સિયોર ખાતે શ્રાવણ માસ પર્વને લઈને સ્વર્ગીય ભાસ્કરભાઈ દીક્ષિતની સ્મૃતિમાં અમેરિકાના નિવાસી કિરણબેન તથા અન્ય દાતાઓના સહયોગથી સ્તંભ વિસ્તારોમાં સ્ટીલના ડબ્બા અને ફરાળનું વિતરણ કરવામાં આવ્યું. બા છે કન્ટિન્યુ પણ પાછા ભાઈ આરામથી હો બહુ છે. રાકેશભાઈ, આપણા પરિચય સાથે મને વિસ્તૃત માહિતી આપશો. મારું નામ રાકેશ મુનિ છે અને પ્રોફેશનલ ફિલ્મ રાઇટર છું અને અહીંયા સિહોરમાં જે મુનિ પેંડાળા ફેમસ છે એમનો હું ભત્રીજો છું. અત્યારે આપણી સમક્ષ જે મહેમાનો આવ્યા છે એ મહેમાનો મુંબઈથી આવ્યા છે અને તમને ખબર હશે બધાને કે 2 વર્ષ પહેલાં આપણે સિહોરમાં અનેક જગ્યાઓ પર આશ્રમોમાં, મંદિરોમાં, સ્કૂલોમાં 1500 જેટલા વૃક્ષારોપણ કર્યું. ગયા વર્ષે એટલે કે આ વર્ષના સ્કૂલ ચાલુ થઈ ત્યારે 3-4 સ્કૂલોમાં એમણે બાળકોને ભણવા માટેની કીટો, બુકો, આખો સેટ લગભગ ઘણી બધી સ્કૂલોમાં આ એક એને દાન કર્યું છે. બીજા નાના મોટા કામો પણ અવારનવાર આપણે સિહોરમાં આવીને એ લોકો કરતા રહે છે. એ સિવાય દર 15 દિવસે અહીંયા એક આપણી સામે અત્યારે જે આપણે ઊભા છીએ સામે એક પક્ષી તીર્થ કરીને એક પક્ષીઓનું ઘર છે. ત્યાં દર 15 દિવસે એ લોકો અનાજનો દાન આપે છે. પછી એવા 2 પરિવાર છે 2-5 કે જેના ઘરમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે તો એને આખા મહિનાની કીટનું વિતરણ આ લોકો તરફથી સિહોરમાં થઈ રહ્યું છે. એક વિચારવા જેવી વાત છે કે સિહોર મુંબઈ છોડીને સિહોરમાં જ કેમ આવે છે તો એમની ભાવના એ છે સાંભળી ગયો એટલે એમની ભાવના એ છે કે સિહોરમાં આવા કોઈ વસ્તુ મળતી નથી, મોદી સરકારનું કાંઈ મળતું નથી. જેને આ વસ્તુ આ બધા સાંભળે આ ભાઈ મને ઓળખે આપવા છે માટે અહીંયા સિહોર સુધી આવે છે કારણ કે અહીંયા એમનો એટલો પરિચય છે. ત્યારે જોઈએ કે અત્યારે જ્યાં આગળ લોકોએ દાન આ પૈસા ખાઈ જાય છે, આ ગમે એને આપે. જગ્યા છે તમે તમારી આંખે જોઈ શકો છો કે જેના નળિયા નાખી સાહેબને કાલ મળે લાકડા ઉપર પડદા નાખીને ઘરો ઊભા કર્યા છે. આ સ્ટીલના ડબ્બા અને આ ફરાળનું પેકેટનું દાન આપ્યું છે. તો હું વારે વારે આપણે એવા લોકોના ધન્યવાદ અદા કરવા જોઈએ કે ફરીવાર આવા આપણને લાભ આપતા રહે અને હંમેશા આ લોકોને ધ્યાનમાં રાખે અને સિહોરમાં કંઈક પરિવર્તન આવે એવી આપણે એની પાસે એક આશા રાખીએ છીએ. એ સાથે મારી સામે અત્યારે શંખનાદ ભાવનગર જિલ્લાની જે ચેનલ છે એના પત્રકાર હરીશભાઈ પવાર છે. હું એમને પણ વિનંતી કરીશ કે એમને ખબર છે કે કેટલી સેવાઓ આ સંસ્થા દ્વારા એ થઈ રહી છે તો એ પણ 2 શબ્દ આપણને કહેશે. નમસ્કાર, હરીશ પવાર, સંઘના ન્યૂઝ ચેનલ અને સોશિયલ વર્કર. માનવ સેવા જ પ્રભુ સેવા. આ સાર્થક કરવા જે
આપણા આપણે કહીએ ને ભલે સિંહોના આંગણા પવિત્ર ભૂમિની અંદર મહારાષ્ટ્રથી ઠેઠ એટલે મુંબઈ આપણું તે દેશનું ગૌરવ ગણાય. જે બહેનો અહીંયા જે સ્લમ વિસ્તાર છે, સ્લમ વિસ્તાર એટલે પહાડી જોવા તમે જોઈ શકો ઝૂંપડપટ્ટીની અંદર જે અનુદાન માણસને શું જરૂરિયાત છે એનું પોતે એમના પ્રતિનિધિ દ્વારા ખરાઈ કરીને ક્યાં કોને જરૂરિયાત છે ક્યાં નથી જરૂરિયાત તે નિરીક્ષણ બાદ પણ અત્યારે અનુદાન કરવા સ્થળ પર પહોંચાડ્યા છે. પણ જે અનુયાયી છે જેમના પ્રતિનિધિ છે એની પર બહેનોને વિશ્વાસ પણ છે, પરંતુ ક્યાં છેવાડાના માણસોને આ વસ્તુ પહોંચાડવા માટે સિંહોને આપણે ઘણા જોઈએ, ઝૂંપડા ઘણા છે, પણ સ્લમ વિસ્તારની અંદર ઝૂંપડાની અંદર એને પૂરતું મળતું નથી. હમણાં એક ફરિયાદ મારીએ ગળાવી રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારમાંથી પૂરતી વસ્તુ મળતી નથી, ફરિયાદ મને પી હલાવી. પણ આ ફરિયાદના અંતર્ગત આ બહેનોએ જે કામ કર્યું છે, જે ધન્યવાદ છે. જે સરકારની વસ્તુ નથી પહોંચતી, જે આ સંસ્થા દ્વારા, આગેવાનો દ્વારા, બહેનો દ્વારા અત્યારે આ વસ્તુ અહીં મારી સામે જ પહોંચે એનો હું તાજનો સાક્ષી છું. અને ખરેખર ગર્વ છે આ બહેનો માટે. શ્રાવણ મહિનાના પવિત્ર દિને, શ્રાવણ મહિના પવિત્ર દિને જે આ ખરેખર આ ધન્યવાદ પાત્ર છે ને આવું જે અનુદાન કરવું, જે ખરેખર હું તો બહેનોનો આભાર માનીશ કે અમારે સિહોર અને આપણું સિહોરની અંદર આપણે જે આ સેવા કરી રહ્યા છે, હું તમારો તમામ આભાર માનું. અસ્તુ ભારત માતા કી જય. નીકળતા જાય ભાઈ, અને હવે જેને જવું હોય ને બધા નીકળતા જજો. લઈ લઈને બધા અહીંયા વી આવો. જેને લઈ લીધું આમને વી આવો અહીંયા. જેને લઈ લીધું છે અહીં વી આવો. લ્યો. એનું ચાલો જો તો બાબીને બોલાવે છે. ચલતી નહીં પાછું ઉપર સફેદ અરે હાલશે હાલો હરીભાઈ ભાઈ આવો. તારા ઘરમાં આવી ગયું? હાલો 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 ભાઈને દઈ દીધા. વિનુ તું વીએ તારા ઘરમાં આવી ગયું ને? હાલો 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 જલ્દી ફટાફટ તારે મમ્મીને આપ્યું ને તો લઈ લઈ એક જ એક ઘર. હાલો. હાલો વિનુ. બેનો નહોતા ને ઈ ભાઈ લોકો આવ્યા બધા અમુક કામે જાય ને. બસ પૂરું. પતી ગયું. આપણે અંદર મારા બેન બોમ્બે હાલ નિવાસી નાની વાવડી સ્વર્ગવાસ ભાસ્કરરાય રમણીકલાલ દીક્ષિતની પાસે ડબ્બા વિતરણ તેમ ફરાળી ચેવડાનું વિતરણ કરી છે. મારા બેનના હાથથી, એમના ભાઈ રાજુભાઈના હાથથી, રાજુભાઈના ધર્મપતિ જાગૃતિબેનના હાથથી અને ભાસ્કરભાઈ જાગૃતિબેન પાઠકના હાથથી. ભારત માતાની જય, વંદે માતરમ, જય હિન્દ.